વાગરા તાલુકા પંચાયતને ગ્રહણ, સાહેબોની નેતાભક્તિ જનતા પર ભારે. તાલુકા પંચાયતમાં બપોરે 12 વાગ્યે પણ કાગડા ઉડ્યા. વાગરા તાલુકા પંચાયતની કાર્યપ્રણાલી પર આજે ફરી એકવાર ફીટકારની વર્ષા થઈ છે. લોકશાહીમાં જે જનતા જનાર્દ ગણાય છે તે જ જનતા આજે સરકારી બાબુઓની નેતાભક્તિઓના કારણે કચેરીના ઉભેરેલી ધૂળફાટી જોવા મળી હતી. રાહટ ગામે યોજાયેલા ગ્રામ પંચાયતના ખાતમુહૂર્ત કાર્યક્રમમાં ધારાસભ્ય અરુણસિંહ રાણાની હાજરી હોવાથી તાલુકા પંચાયતના અધિકારીઓ અને કર્મચારીઓમાં જાણે મોતું ધૂળ મૂળ કામ ભૂલી જવાની સ્પર્ધા લાગી હતી. આખે કચેરી ખાલી કરીને સરકારી બાબુ નેતાજીના સ્વાગતમાં પલકવાડે પીછાવવાને બેસી ગયા હતા, જેના કારણે સામાન્ય જનતા રઝળી પડી હતી. બપોરે 12 વાગ્યે જેવો કચેરીનો ધમધમાટો સમય હોવા છતાં વાગરા તાલુકા પંચાયતની કચેરી કોઈ ભૂતિયા બંગલા જેવા નજારો રજૂ કરતી હતી. છેવાડાના ગામોમાંથી મંજૂરી છોડીને મોંઘા ભાડા ખર્ચીને પોતાના દાખલા, યોજનાકીય ફોર્મ કે અન્ય રજૂઆતો માટે આવેલા ગરીબ અરજદારો કલાકો સુધી સાહેબોની રાહ જોઈને બેસી રહ્યા હતા, પરંતુ કચેરીના કોઈ જવાબ આપનાર ન હતું. સવાલ એ થાય છે કે જો આખું તંત્ર નેતાઓના પ્રોટોકોલમાં જ વ્યસ્ત રહેવાનું હોય તો જનતા માટે કચેરીના દરવાજા ખોલવાનો અર્થ જ શું છે? રાહટ ખાતેના કાર્યક્રમમાં અધિકારીઓ એવી રીતે હાજર રહ્યા હતા જાણે તાલુકા પંચાયતનું બધું જ કામ પૂર્ણ થઈ ગયું હોય. એક બાજુ સરકારી કામડા પ્રશાસનના વણગામાં ફૂંકે છે, ત્યારે બીજી બાજુ વાગરા અધિકારીઓ કચેરી છોડીને નેતાઓની આસપાસ ભમવા જ પોતાની ધન્યતા સમજે છે. અરજદારોએ રોષ ભરાઈને જણાવ્યું હતું કે અમે સવારના ભૂખ્યા તરસ્યા બેઠા છીએ અને સાહેબો ત્યાં હાડતોરા કરવામાં વ્યસ્ત છે. શું અમને ન્યાય આપવાની જવાબદારી કોઈની નથી? ઉચ્ચ અધિકારીઓના આ નગો રોડ નીતિ અને સત્તાધારી પક્ષના નેતાઓ પાછળ દોડવાની વૃત્તિને કારણે વહીવટી માળખું કઠણ્યું છે. જનતાના ટેક્સના પૈસા પગાર લેતા આ સફેદ હાથીઓ ક્યારે ભાનમાં આવશે? શું જિલ્લા વિકાસ અધિકારી આ લાપરવાહી અધિકારીઓ સામે લાલ આકર્ષે કે પછી લોટ પાણીના લાકડા જેવા ઘાટ ચાલુ રહેશે? તેવા પ્રશ્નો જનતામાં માંથી ઉઠવા પામ્યા છે. કાના બેઠા તમે કિલો કલાક થઈ ગયો? અભી કેટલા વાગ્યા તમારા ફોનમાં જોઉં છું? 12. તમે કોણ છે બેન? લકી ગામ. શું નામ તમારું? ભાવના બેન. તમારું બેન? શું કામથી આવ્યા? હા, તો કાના બેઠા એવું? શું નામ તમારું? એ ગામ કયું? દહેજ. તમે ભાઈ? મમ્મી લઈને આવ્યા. તમે કાના છો? એવું શું કામથી આવેલા? એવું રકાન ના ઉભા છે તમે? એવું અંદર છે કોઈ? કાના બેઠા બેન તમે? 1 કલાક. અને શું કામથી આવેલા? કેવાયસી કરાવ. કેનું કેવાયસી? આપેલા પૈસા નહીં મળતું. બરાબર, ખેડૂત ના. હા, તો અધિકારી કોઈ નથી અંદર? નહીં, એ લોકો ના પાડે કે કોઈ ગયેલા છે, કોઈ આવે છે. ધારાસભ્ય થઈ ગયા છે રાર. ઓકે. શું નામ તમારું? કૈલાસ. કૈલાસબેન. કયું ગામ? મુલેર. મુલેર.